ગુજરાતીમાં આજનો આપણો મુદ્દો છે જોડાક્ષર અને જોડણી ભેદના સામાન્ય નિયમો. મૂળ શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઈ અને ઉ હસ્વ હોય છે, જેમ કે ઇસ્ત્રી, કિસ્સો, ચિઠ્ઠી, જિલ્લો, ડિગ્રી, પિસ્તા, રિક્ષા, લિફ્ટ, લિજ્જત, નિશ્વાસ, 45. જ્યારે ઉની અંદર ઉલ્લુ, કુસ્તી, ગુસ્સો, ફુગ્ગો, મુઠ્ઠી, તુક્કો, સુદ્ધા, સુસ્તી, મુશ્કેલી, ઉજ્જડ, હુન્નર અને ઉશ્કેરાટ. આ બધાની જોડણી જે છે ગુજરાતી ભાષામાં આવતા જોડણીના સામાન્ય નિયમ અને અન્ય ભાષામાં આવતા સામાન્ય જોડણીના જે નિયમો છે એ બંને સરખા છે. એટલે આપણે અહીંયા જોડણી ખાસ યાદ રાખવાની છે કે રસ્વવાળું, દીર્ઘાવાળું કે રસ્વઈ કે દીર્ઘઈ જે છે એ કોનામાં અને કેવી રીતે આવે છે. ચોથો મુદ્દો છે આપણો અનુસ્વાર, કે જે નાસિક્ય સ્વરનો નિર્દેશ કરવા માટે પણ પ્રયોજાય છે અને અનુનાસિક વ્યંજન જેવા કે ડ, ગ્ઝ, ન, મની જગ્યાએ પણ પ્રયોજવામાં આવે છે. અનુનાસિક વ્યંજનના નિર્દેશ માટે પ્રયોજાય ત્યારે તે વર્ગના વ્યંજન સાથે તે જોડાક્ષરના ભાગરૂપે હોય છે. જેમ કે ચંદ્ર બોલતી વખતે તમે ચંદ્ર આમ પણ લખી શકો છો, કિંમતમાં કિંમત પણ લખી શકાય, પરંતુ આંસુ જ્યારે બોલું છું ત્યારે આંસુ નથી બોલાતું અથવા આમસુ નથી લખાતું, કારણ કે ચંદ્ર લખાય ત્યારે ખરેખર તેના વર્ગના અનુનાસિક વ્યંજન સાથે ચંદ્ર બોલાય છે. કિંમત સાથે ખરેખર તેના વર્ગના અનુનાસિક વ્યંજન સાથે કિંમત બોલાય છે. આંસુમાં સ્વર પોતે જ નાસિક્ય છે અને તેના નાસિક્યપણાને કોઈ વર્ગના વ્યંજન સાથે આપણે જોડી શકતા નથી. તેથી ચંદ્ર કે કિંમત આદિ બોલતી વખતે જોડાક્ષરની જેમ ઉચ્ચારણમાં થડકો લાગે છે, જે આંસુમાં નથી લાગતો. તેથી ચંદ્ર, કિંમત આદિ આનુનાસિક વ્યંજન સૂચક અનુસ્વાર તીવ્ર કહેવાય છે, જ્યારે આંસુ, ભીંત આદિમાં ઉચ્ચારાતો અનુસ્વાર કોમળ હોય છે. આપણે ભીંત નથી બોલતા, ભીત બોલીએ છીએ, આંસુ બોલીએ છીએ. પણ અહીંયા તમે કિંમત બોલશો તો કિંમતમાં તમારે ભાર આપવો પડશે, અહીંયા તમે ભાર આપતા નથી. આપણે ગુજરાતીમાં અથવા સમાજમાં આવે છે ટૂંક નોંધ બોલીએ છીએ, તો ટૂંક નોંધ ઉપર મીંડું તો મુકાય છે, અનુસ્વાર આવે છે, પણ ટૂંક નોંધ નથી બોલતા. તીવ્ર અનુસ્વાર ધરાવતા શબ્દ જોડાક્ષરનો નિયમ ધરાવે, તેથી તેમાં પૂર્વેનો અસ્વર જે છે એ હસ્વ સ્વર લખાય. જેમ કે બિંદી, સિંધી, હિન્દ, જિંદગી, ઠીંગુજી, લીંબોળી, શિંગડું, સિંધવ, હિંડોળો, હિંમત. એવી રીતે કુંજો, કુંભ, બુંદી, ભૂંડ, ઉંદર, ઉમરો, ઉમર, કુંડળ, કુંદન, કુંભાર, ગુંજાશ, ગુંદર, ગુંબજ વગેરે. આ શબ્દોને ઉચ્ચારતા બિંદી, લીંબોળી, કુંભ, ગુંદર એમ જુદું પણ ઉચ્ચારણ કરીએ તો પણ ખ્યાલ આવી જશે આપણને. ઉપરાંત બી, લી કે કુ કે ગુની સ્વર માત્રા હસ્વ છે, પરંતુ નાસિક્ય સ્વર સૂચક અનુસ્વાર હોય ત્યારે તેના ઉચ્ચારણને કોમળ ગણવામાં આવે છે. તેની પહેલાં આવતા ઈ કે ઉ દીર્ઘ હોય છે. જેમ કે છીંક, પીંછી, ભીંત, રીંચ, ખીંટી, વીંટી, વીછી, રીંગણ, લીંપણ, હિંચકો, ઝીંડવું, પિંજરું વગેરે. એવી રીતે ઊંટ, ઊંઘ, ખૂંટ, ગૂંથ, ઘૂંટ, ટૂંક, છૂંદો, સૂંઠ, હૂંફ, સૂંઢ, પૂંછડી, ઊંચું, ઊંધું, પૂંજી, હુંડી, લૂંટારો વગેરે. આ શબ્દોને ભીંત કે ગૂંથ ઉચ્ચારી શકતા નથી. માત્ર હિંચકો અને હિંડોળો બોલી જશો તો પણ તમને હી અને હીના ઉચ્ચાર વચ્ચે ઘણો ભેદ લાગી જશે. પાંચમું છે અંગસાધક પ્રત્યય, કે તેમાં આપણે અગાઉ જોઈ ગયા તે પ્રમાણે અંગસાધક પ્રત્યયની જોડણી યાદ રાખવાથી તેની સાથે જોડાઈને બનતા શબ્દોની જોડણી પણ તમે સરળતાથી યાદ રાખી શકો. જેમ કે અ છે હસ્વત્વ ધરાવતા પ્રત્યય, જેમ કે પૂર્વ પ્રત્યય લાગતો હોય તો ઉપની અંદર ઉપકથા, ઉપગ્રહ, ઉપનામ, ઉપમંત્રી, ઉપાંગ, ઉપાંત્ય. ઉત લાગતો હોય તો ઉત્કંઠા, ઉદ્યમ, ઉલ્લેખ અને ઉડ્ડયન. સુ પ્રત્યયમાં સુપુત્ર, સુદૃઢ, સુદીર્ઘ, સુપાત્ર, સુમેળ, સુગંધ, સુરુચિ અને સુશીલ. જ્યારે કુની અંદર કુવિચાર, કુસંસ્કાર, કુછંદ, કુસંપ, કુદ્રષ્ટિ, કુપાત્ર. અનુ પ્રત્યયમાં અનુકૂળ, અનુકરણ, અનુભૂતિ અને અનુમતિ. પછીનો અર્થ જાઓ તો અનુચ્છે, અનુચર છે, અનુસ્નાતક અથવા અનુક્રમ. આ બધા પછીના સામાન્ય સમાનાર્થી શબ્દો છે. અન પ્રત્યય માટે અન ઉત્તર, અન વત્તા ઉત્તર, અનુચિતમાં અન વત્તા ઉચિત અને અનુપમમાં અન વત્તા ઉપમ. તેવી રીતે દુહ, દુસ, દુરહ, દુર્જન, દુર્ગમ, દુષ્કાળ, દુરાચાર અથવા દુષ્પ્રાપ્ય જે છે તે પણ જોડણીમાં આવી જશે. તેવી રીતે ની, નિસહ અને નિરહ, કે જેમાં નિ જ શબ્દ આવતો હોય તો નિશબ્દ, નિસત્વ, નિશસ્ત્ર, નિશુલ્ક, નિસહાય, નિસંકોચ, નિસંતાન. જ્યારે નિશની અંદર નિશ્ચેતન, નિશ્ચલ, નિષ્કામ, નિષ્ફળ, નિષ્કંટક, નિષ્કર્મ, નિષ્ક્રિય, નિષ્પક્ષ.
નીરની અંદર નિર્મળ, નિર્દોષ, નિરંકુશ, નિર્દય, નિરામિષ, નિરાવરણ, નિરાશ, નિરાશ્રય, નિરાહાર કે નિરુત્તર. સ્વર અને ઘોષ વ્યંજન પહેલાં નીર અથવા દૂર ઉષ્માક્ષરો પાસે ની, દુ, ચ એની પહેલાં શ, ક, પ અને ફ રેફ પહેલાં શ આવશે. જેમ કે વિકેન્દ્રિત, વિસર્જન, વિજાતીય, વિદેશ, વિદેહ, વિધવા, વિધર્મ વગેરે, જેમાં વિ જે છે વિરોધ માટે પણ આવશે, નકાર આદિ અર્થ માટે. એવી રીતે વિશિષ્ટ, વિખ્યાત, વિશુદ્ધ, વિજ્ઞાન, વિજય, વિનાશ, વિનમ્ર, વિદ્રોહ વગેરેમાં વિ જે છે વિશેષનો અર્થ દર્શાવે છે. ઉપરાંત પરી આવીએ તો પરી એટલે ચારે તરફનું, પરિપૂર્ણ, પરિક્રમા, પરિગ્રહ, પરિજન, પરિણામ, પરિણીત, પરિભાષા અને પરિમાણ. પરિવર્તન, પરિવેશ, પરિતાપ, પરિપત્ર, પરિપાટી, પરિપૂર્ણ, પરિબળ, પરિસર, પરિશ્રમ. પ્રતિશબ્દમાં પ્રતિકૃતિ, પ્રતિહિંસા, પ્રતિસાદ, પ્રતિલિપિ, પ્રતિબિંબ, પ્રતિસ્પર્ધા, પ્રતિકૂળ અને પ્રતિદિન. અને સંધિના કારણે જોઈએ તો પરીક્ષા અને પ્રતીક્ષા. અધિ એટલે કે ઉપર ઉપર આવીએ તો અધિકારી, અધિનિયમ, અધિપતિ. અભિ તો એના સંદર્ભમાં, જેમ કે અભિનવ, અભિમાન, અભિરુચિ, અભિજ્ઞાન, અભિપ્રેત. જ્યારે પરિનો બીજો અર્થ લઈએ તો પરિમિતિ અને પરિણીત. પુરસમાં સ રેપ છે તો પહેલાં, જો કે પુરોહિત, પુરોગામી અથવા પુરાતત્વ. જ્યારે બિનની અંદર બિનજરૂરી, બિન અનુભવી, બિનશરતી, બિનચૂક, બિન આવડત, બિન ઉપજાઉ, બિન જવાબદાર જેવા શબ્દો જે છે જોડણીમાં લઈ શકાય. પર પ્રત્યેની અંદર ઈક એટલે કે આ પ્રત્યે લાગે ત્યારે સામાન્ય રીતે પૂર્વ સ્વર દીર્ઘ થાય. અ, આ, ઈ, એ, ઐ, ઉ, ઓ અને ઔ. જેમ કે આમાં આવીએ તો સમાજ, તો કે સામાજિક, પ્રમાણમાં પ્રામાણિક, સમયમાં સામયિક, શરીરમાં શારીરિક, વાર્ષિકમાં વર્ષ. ઈ એની અંદર ઐ દ્વિતીય, દ્વૈતિક, વૈજ્ઞાનિક, દિન, દૈનિક, સેના, સૈનિક, વેદ, વૈદિક. ઉ અને ઓ ઔ ઉદ્યોગ, ઔદ્યોગિક, ભૂગોળ, ભૌગોલિક. ક્યારેક પ્રથમ સ્વર દીર્ઘ થતો નથી, પરંતુ ધનિક જો પંથિક, રસિક, અઠવાડિક, ક્ષણિક અને ક્રમિક, જેમાં કોઈ પ્રથમ સ્વર દીર્ઘ નથી આવતો. આ ઉપરાંત ઈકા એટલે કે લેખિકા, નાયિકા, બાલિકા, સંપાદિકા, માર્ગદર્શિકા, નવલિકા. ઈતની અંદર ગણિત, રચિત. ઈલની અંદર ઉર્મિલ, જટિલ. ઇષ્ટની અંદર કનિષ્ઠ, સ્વાદિષ્ટ, ધર્મિષ્ઠ. ઈમા એટલે ગરિમા. ઈય એટલે ભારત વત્તા ઈય એટલે ભારતીય, નાટકીય, પૂજનીય વગેરે. જોડણીના નિયમો જોયા પછી કેટલાક જોડણી સમજવી અને યાદ રાખવી ખૂબ સરળ બની જાય. તમને ખબર છે કે અંગ્રેજી શબ્દોની ગુજરાતી જોડણી જે છે પણ તેની અંદર પણ આવા નિયમ કેટલાક તમને સરળ જોવા મળશે. જે સામાન્ય રીતે જ્યાં આય આવતો હોય ત્યાં હસ્વ ઈ પ્રયોજાય છે. જેમ કે પોલિસી, ટાઈપિસ્ટ. જ્યાં યુ આવતો હોય ત્યાં હસ્વ ઉ પ્રયોજાય, જેમ કે યુનિટ, સ્યુટ. ડબલ ઈ એ કે આઈ ઈ આવતા હોય ત્યાં દીર્ઘ ઈની માત્રા પ્રયોજવી, જેમ કે સીટ, ફી અને બિયર. જ્યાં ડબલ ઓ આવતા હોય ત્યાં દીર્ઘ ઉની માત્રા પ્રયોજવી, જેમ કે સ્કૂલ, ફૂટ, હૂક. જ્યાં શબ્દના અંતે ઈની માત્રા આવે ત્યાં દીર્ઘ ઈની માત્રા પ્રયોજવી, જેમ કે અન્ય તમામ ઈ હસ્વ માત્રામાં લખાય, જેમ કે યુનિવર્સિટી, મ્યુનિસિપાલિટી અને કમિશનર વગેરે. અને અંગ્રેજીના પહોળા ઉચ્ચાર દર્શાવવા માટે ઓ ઉપર રેફ આડો કરવામાં આવે છે, જેની માત્રાનો ઉપયોગ થાય છે, જેમ કે કોફી, ઓફિસ, ઓગસ્ટ. આ બોલતી વખતે તમે ઉચ્ચાર જે છે પહોળો બતાવશો. હસ્વ દીર્ઘ ઈ કે ઈ, ઉ અને ઉ કે અનુસ્વાર સંદર્ભે કેટલાક નિયમ જોયા બાદ ઘણી વખત લખતી વખતે બેદરકારીમાં કે ઉતાવળમાં ઉચિત શબ્દનો ખ્યાલ ન હોવાના લીધે કોષમાં હોય તેવી પરંતુ સંદર્ભને યોગ્ય ન હોય તેવી જોડણી લખાઈ જાય. જેમ કે ક્લોરોફોર્મ એટલે શસ્ત્રક્રિયા સમયે દર્દીને બેહોશ કરવા વપરાતી દવા. વાક્યમાં ધ્યાન આપશો કે શસ્ત્રક્રિયા તો અહીંયા તમે ભૂલથી લખી નાખ્યું છે. શાસ્ત્રક્રિયા સમયે દર્દીને બેહોશની જગ્યાએ તમે કરી નાખ્યું છે બાહોશ કરવા વપરાતી દવા. તો બેહોશ એટલે બેભાન થઈ જવું, ત્યારે સામે બાહોશ એટલે કે બહાદુર થઈ જાય. શસ્ત્રક્રિયા અને શાસ્ત્રક્રિયા બંનેમાં અર્થભેદ છે. તો તમે શાંતિથી જો વાંચો તો તમને ખ્યાલ આવી જશે કે આ બંને શબ્દો જે છે શાસ્ત્ર અને શસ્ત્ર કે બેહોશ અને બાહોશ
કોષની દ્રષ્ટિએ સાચા છે પણ અર્થની દ્રષ્ટિએ અલગ અલગ છે. એટલે ખાસ લખતી વખતે જોડણી જે છે વાંચવી જરૂરી છે. તેમાં તમને અહીંયા ઘણી બધી જોડણીઓ આપેલી છે, તો દરેકના તમને ત્યાં ડબલ અર્થ આપેલા છે. ઉદાહરણ તરીકે અબજ અને અજબ, અલી અને અલી, અથવા તો આરસ અને આળસ, અળમાં અને રસમાં ભૂલ થઈ જાય, આકરું અને આકળું. તો દરેકમાં તમે જોડણી દોષ ધ્યાનમાં ખાસ રાખશો અને સમજવા પ્રયત્ન કરશો. તેના માટે ફરજિયાત વાંચન જે છે વધારવું જરૂરી છે. અહીંયા ઉપહાર, ઉપહાર, કઠોળ અને કઠોળ, કમર અને કમળ, કડું અને કડું, કૂચી અને કૂચી, મીંડાનો અને અનુસ્વારનો ફેર પડે પણ આખો અર્થ જે છે બદલાઈ જાય છે. આપણે અહીંયા જોઈ શકશો કે કોષ અને કોષ, કેશ અને કેસ. ઘણી જગ્યાએ આપણે શાબ્દિક ભૂલ થઈ જાય છે લખવામાં. બોલતી વખતે તો બોલી શકાય પણ લખતી વખતે ભૂલ થાય તે જે છે ખાસ ધ્યાન રાખવી. આ નિયમોને સમજવાની કોશિશ કરવાથી લખતી વખતે કે ધ્યાન રાખતી વખતે જોડણીની ભૂલ જે છે બહુ ઓછી થશે. પણ ભાષા અને જોડણી પર પ્રભુત્વ મેળવવા માટે સતત વાંચવું અને સતત લખવું એ જ ઉત્તમ ઉપાય છે. તમે જો દરેક પાઠ ધ્યાનથી વાંચશો તો તમને ક્યાંક ને ક્યાંક આશ્ચર્ય થશે કે ક્યાંક સામાન્ય રીતે કિંમત લખ્યું હોય ને ક્યાંક તમને ડબલ કિંમત લખેલું હોય છે. જેમાં તમે જુઓ છો કિંમત રસ્વે દીર્ઘનો ફેર પડે છે. જો કે આ બંને સાચા છે. આને કહેવામાં આવે છે વૈકલ્પિક જોડણી. એવા અમુક શબ્દો તમને વૈકલ્પિક જોડણીમાં તમે લખી શકો છો. રાષ્ટ્રીય અને રાષ્ટ્રીય લખી શકાય, સૂચિ અને સૂચિ પણ લખી શકાય છે, સુતાર પણ કહેવાય અને સુથાર પણ કહીએ છીએ. તો આ બધી જોડણીઓની જે વાત છે તમારે ધ્યાન રાખવાની છે ખાસ. અનુસ્વાર સંદર્ભે કવિ સુંદરમ રચિત કાવ્ય જે છે અનુસ્વાર અષ્ટક, એ જે છે તમને હું નેટ ઉપરથી પાછું હમણાં અલગ લિંક દ્વારા મોકલી આપીશ. આ સાથે આપણે ગુજરાતીની અંદર નવલકથા, નવલિકા, લઘુકથા કે પછી નાટ્યાંશ કે કોઈ પણ પાઠ હોય અથવા ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર કે સંદેશની અંદર આપ કોઈ પણ લેખ વાંચતા હો તો આપનું ધ્યાન જે છે ખાસ જે તે શબ્દોની જોડણી ઉપર વધુ રહેવું જોઈએ. અને આજનો આ ટૉપિક કે આ વિડીયો જે છે એ ધ્યાનથી સમજશો અને વાંચશો. અને જેમની પાસે ગુજરાતીનું પાઠ્યપુસ્તક છે તેઓ બધી જ વિગતો જે છે એ વ્યવસ્થિત સારા અક્ષરે કોઈ પણ પ્રકારની જોડણી ભૂલ ન થાય તે રીતે લખી નાખશો.